કે જીવનમાં કોઈ વ્યથા આવે તો કોઈ એક સમર્થ ગુરુ પાસે જજો, કારણ કે ગુરુનો મહિમા તો કેટલો મોટો છે હે. અને ગુરુ શું આપે? શું આપે ગુરુ? અરે જન્મ જન્મ કી એક નહીં, જન્મ જન્મ जग में सभी को भायो पायो जी मैंने नाम रतन धन पायो पायो जी मैंने नाम रतन धन पायो. ગુરુ આપે શું? વસ્તુ અમોલિક बहुत बढ़िया. दूसरा પ્રબળ ઈચ્છા હોય ને તો આપણે ગુરુ ગોતવા જવા ન પડે, ગુરુ આપણને ગોતી લે છે. ખાલી ઈચ્છા પ્રગટ કરવાની છે કે મારે કોઈ ગુરુનું સાનિધ્ય જોઈએ છે. ક્યાંક ને ક્યાંક એક સદગુરુ આપણને મળી જશે. અને આમાં લખ્યું છે કે કૃપા કર અપનાયો. આપણે નથી કહેતા કે આપણે ગુરુ બનાવ્યા, મેં આમને ગુરુ બનાવ્યા છે, મેં પેલા અમને ગુરુ બનાવ્યા છે. આપણે ગુરુ બનાવી શકીએ એવી આપણી કોઈ સામર્થ્યતા જ નથી વાલા, આપણી કોઈ એવી તપસ્યા જ નથી કે આપણે ગુરુ બનાવી શકીએ. પણ એ ગુરુ તત્વ છે ને આટલી મોટી પૃથ્વીમાંથી ગોતી લે છે કે હું મારી પ્રોપર્ટી આને આપી શકીશ, આ જે મંત્ર છે ને આને આપી શકીશ તો એ આગળ વધારશે. એ પાત્રતા ગુરુની દ્રષ્ટિમાં હોય છે. સારા ગુરુ કોણ છે આપણે ન ઓળખી શકીએ, પણ એ ગુરુ ઓળખી જાય છે કે આ મારા શિષ્ય બનવાને લાયક છે. પણ એના માટે એક પ્રબળ ઈચ્છા જગાવવી જરૂરી છે કે મારે કોઈનું સાનિધ્ય જોઈએ છે, મારે કોઈ એવું માર્ગદર્શક જોઈએ છે. શિક્ષક નહીં, શિક્ષક ગુરુ છે. શિક્ષા ગુરુ અનેક પણ દીક્ષા ગુરુ એક. શિક્ષા ગુરુ અનેક વાલા, દત્તાત્રેય ભગવાને કેટલા ગુરુ કર્યા છે. બધા પાસેથી આપણને શિક્ષા પ્રાપ્ત થાય છે. નાનામાં નાનું બાળક હોય એની પાસે પણ મળે છે. એટલે શિક્ષા ગુરુ અનેક મળે છે, પણ દીક્ષા ગુરુ આધ્યાત્મિક માર્ગ પર ચાલતા શીખવાડે છે, આ જીવન જીવતા શીખવાડે છે. એટલે જરૂરી છે આધ્યાત્મિકતામાં એક ગુરુની. આ જીવનને સારી રીતે પૂરું કરવું હોય, ક્યાંક ભગવાનને સમજવા હોય, ક્યાંક એના પ્રીતિને પાત્ર બનવું હોય, એને મનગમતા બનવું હોય. બાકી દુનિયામાં લોકોને ખુશ કરવા જઈશું તો લોકોના મનગમતા નહીં બની શકીએ. 2 વર્ષ ગમશો, પછી 3જા વર્ષે નહીં ગમો, કેમ કે એમના મનનું નથી કરતા. જ્યાં સુધી એમની ઈચ્છા પ્રમાણે ચાલીશું ત્યાં સુધી આપણે એને ગમીશું. પણ આપણે એના પ્રિય બનવાનું છે કે ભગવતી તારા પ્રિય બનીએ. એ બનાવવા માટે એક કારીગરની જરૂર છે કે માણસ બનાવે છે, એનું નામ છે ગુરુપદ. એટલે ગુરુચરણ ખૂબ આવશ્યક છે. અને પાછી સંપત્તિ કેવી આપે? આ રૂપિયા તો આપણે કમાઈ લઈએ, પણ ગુરુ એવી સંપત્તિ આવે કે કોઈ દિવસ ખૂટે નહીં. અને એનાથી મોટો ફાયદો કે એને કોઈ લૂંટે નહીં. એટલી મોટી સંપત્તિ કે જેમાં કોઈ ભાગ ન પડાવી શકે. કેટલી સરસ. હા, ખર્ચ ન ખૂટે ચોર ન લૂટે,
खर्च न फूटे बाको चोर न लूटे दिन दिन बढ़त सवायो पायो जी मैंने नाम रतन धन पायो पायो जी मैंने नाम रतन धन पायो वाह बेटा वाह सत्य की मेरे सदगुरु सदगुरु मेरे सदगुरु सत्य की नाव केवटिया सद्गुरु सत की नाव केवटिया सदगुरु ગુરુ બનાવો ને ઓલા કોઈ ગુરુના સાનિધ્યમાં જાઓ ને તો ખાલી એટલો જ ભરોસો રાખજો જેમ પ્લેનમાં બેસીએ અને એ પ્લેન ચલાવનારા પાયલોટ પર ભરોસો રાખીએ છે ને બસ એટલો જ રાખવાનો છે વધારે નહીં એ વ્યક્તિને આપણે ઓળખતા નથી એને કોઈ દિવસ જોયો નથી ક્યાં રહે છે શું નામ છે એને ચલાવતા આવડે છે કે નથી આવડતું કઈ ખબર નથી એક નાની એવી કિંમત ચૂકવી અને આંખ બંધ કરીને આપણે સૂઈ જઈએ છીએ કે મારી મંજિલ સુધી મને પહોંચાડશે જો આ જગતના વ્યક્તિ ઉપર આપણે આટલો ભરોસો રાખી શકતા હોય તો આ તો સદગુરુ છે વાલા જેને આખી જિંદગી પોતાના ઈષ્ટના નામ રટી 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 અને સત્કર્મ જ કર્યા છે કોઈના માટે કોઈ ખોટો વિચાર નથી લાવ્યા એ સદગુરુ બનાવો ને તો સંપૂર્ણ ભરોસો રાખજો આ રાજા ગયા છે ગુરુના સાનિધ્યમાં પણ ગુરુ એમ કે આમ એટલે એમ જ હોય વાલા ગુરુના વચનમાં વિશ્વાસ રાખજો મંત્ર મૂલમ ગુરુર વાક્યમ ગુરુનું વાક્ય પણ મંત્ર છે એના માટે સંસ્કૃતના શ્લોકની આવશ્યકતા નથી ગુરુ એમ કે ધીરજ રાખજો એટલે એ ધીરજ છે ને ધીરજ રાખજો એ મંત્ર બની જાય છે અને ગુરુ એમ કે ધીરજ રાખજો ફળ મળશે તો પછી કોઈ આટલો પણ અવિશ્વાસ ન રાખી એના ઉપર ભરોસો રાખીને જીવીએ ને તો હું નથી માનતી કે આપણી ઈચ્છા પૂરી ન થાય વાલા મારા પોતાના અનુભવ છે વાલા એક નાનો એવો મંત્ર લઈ અને હું નીકળી અને મારું જીવન ક્યાંથી ક્યાં બની ગયું એક નાનું એવું ગુલાબનું ફૂલ લઈને હાવ અણસમજમાં મારા ગુરુના સાનિધ્યમાં જતી હતી એક સફરજનની લાલચમાં એક ગુલાબ આપુને સફરજન આપે એક ફળ હતું પણ મને એટલું મીઠું ફળ મળી ગયું કે મારી આખી જિંદગી બની ગઈ એક ગુલાબના ફૂલથી અનેકો ફૂલ સુધી હું પહોંચી ગઈ આ મારી ગુરુ કૃપા છે પણ ભરોસો રાખજો જરૂરી નથી કે ગુરુ તમારી નજીક હોય પણ પોતાની જાતને હંમેશા માટે ગુરુના ચરણની નજીક રાખજો તો આ દુનિયાની કોઈ તાકાત નથી કે તમને હરાવી શકે આ જીવનની નાવને એના હાથમાં સોંપી દો કે ગુરુદેવ મને ચલાવતા આવડતું જ નથી હો મને કઈ ખબર નથી પડતી ગુરુદેવ તમને સોંપી હું તો ખાલી તમારા મંત્રનો જાપ કરું છું તમે તમારી રીતે ચલાવજો ને પછી જોવો આ નાવ છે ને સાગર પાર થઈ જશે ને થઈ જશે સત્ય કી નાવ કેવટિયા સદગુરુ सत्य की नाव केवटिया सदगुरु भव सागर तर आयो पायो जी मैंने नाम रतन धन पायो पायो जी मैंने नाम रतन धन पायो पायो जी मैंने नाम रतन धन पायो पायो जी मैंने नाम
વસ્તુ અમોલિક. એ તમને જે મંત્ર પ્રદાન કરે એ કોઈ સામાન્ય નથી. એની વર્ષોની પૂર્વની વર્ષોની તપસ્યા. કરોડો રૂપિયાની સંપત્તિમાં એક વ્હીલ કરીને આપ્યું હોય, એક ખાલી કાગળનો ટુકડો છે, એની કોઈ વેલ્યુએશન નથી. પણ એના સરકારના નિમણૂક અધિકારીની સમક્ષ જઈ અને તમે ખાલી એટલું લખી દો કે ફલાણા ભાઈને આ મારી બધી સંપત્તિ હું મારા ગયા પછી આપી દઉં છું, નીચે સહી કરી દો. એક કાગળિયાની અંદર જો એની સંપત્તિનો માલિક તમને બનાવી દેતા હોય કે જે હું તમે કમાઈ શકીએ. પણ આપણા સદગુરુએ વર્ષોની તપસ્યા, જન્મોની તપસ્યા, અને એની અંદરથી એક બનાવેલો પારસમણી તો ટૂંકો પડે. પારસમણી તો હવે ખાલી લોઢા પર જ ચાલે, પણ એનો પારસમણી તો ખાલી જોડે હોય ને આજુબાજુના આટલા વિસ્તારોનું તમને વાઇબ્રેશન ખેંચીને આપતું, એ પોતાનું સમર્પણ આપી દે. ગુરુ પાસે ગયા છે.